નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છમાંથી ફરી કરોડોનું ડ્રગ્સ પકડાતા મચી ચકચાર. ખારીરોહરમાં 120 કરોડનું કોકેન પકડાયું. બાતમીના આધારે પોલીસનો સપાટો. અંજારના ચાંદ્રાણીમાં મળી મહત્વની બેઠક. પૂજ્ય ભાઈશ્રીની ભાગવત કથાના આયોજન અંગે પરામર્શ. નવા વર્ષના પ્રારંભે 108 પોથી કથા યોજાશે. કચ્છમાં શક્તિ આરાધનાની જામી રંગત. પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓ જમાવી રહ્યા છે રમઝટ. ભુજમાં પાછી ફરી દાયકાઓ જૂની રોનક. જેમ પશ્ચિમ કચ્છના જખૌ, કોટેશ્વર, પિંગલેશ્વર સહિતના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસુ કોથળા મળી આવે છે, તેમ હવે પૂર્વ કચ્છની દરિયાઈ ખાડીમાં કોકેન સહિતના મોંઘેરા ડ્રગ્સ મળી આવ્યા છે. અગાઉ પણ સ્થાનિક પોલીસ એટીએસ એસઓજીને ગાંધીધામની દરિયાઈ ખાડીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ગાંધીધામના ખારીરોહર ગામની સીમમાં આવેલ તળાવની બાજુમાં બાવળોની ઝાડીઓમાં છુપાવેલ અંદાજિત 120 કરોડનું 11 કિલો કોકેઇન મળી આવ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા દરિયાઈ વિસ્તારમાં પોલીસને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત અંજાર ડીવાયએસપીના માર્ગદર્શનમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કોકેઇન હોવાનું સામે આવ્યું છે. અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખારીરોહરની ખાડી વિસ્તારમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કુલ 11 પેકેટ મળી આવ્યા હતા. હાલમાં તપાસ વેગવાન બનાવાઈ હોવાનું ઉમેર્યું હતું. ગાંધીના બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયાના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સર્ચમાં સફળતા મળી હતી. દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે આસપાસના વિસ્તારોમાં ફોર્સ ઉતારી હજુ પણ ડ્રગ્સ છુપાયેલું હોવાની આશંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કોલ ડિટેલ્સ આધારે તપાસ ચક્રો વેગવાન બનાવાયા છે. કચ્છ જિલ્લામાં ઈસીના અભાવે ખનીજની માન્ય લીઝો પર ખાણકામ બંધ થયા બાદ ખનીજ તસ્કરીમાં વધારો થયો છે. ખાસ કરીને પૂર્વ કચ્છ વિસ્તારમાં ખનીજ ચોરો સક્રિય થયા છે. આવી રીતે રાખવામાં આવેલી ઝુંબેશમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી અને ચાઇના ક્લેનું વહન કરતા 4 વધુ વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ સહિત ગુજરાતમાં ચાઇના ક્લે, બ્લેક ટ્રેપ સહિતના વિવિધ લીઝોમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લગાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઈસી ન હોય તેવી લીઝના આઈટીઆર બંધ કરી દેતા કચ્છમાં ખનન પ્રવૃત્તિ પર રોક લાગી છે. બીજી તરફ માન્ય લીઝ પર ખનન ઠપ થતા ખનીજ ચોરી કરતા તત્વો સક્રિય થયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને પૂર્વ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની સૂચનાથી પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી N.A. પટેલના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા પૂર્વ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ગત રાત્રિએ હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા જ વાહનો ઝડપે પડ્યા હતા. લાકડીયા આડેસર હાઈવે પર માન્ય રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે વહન કરતા 2 ડમ્પર વાહન અને સાદી રેતી ભરેલા 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન અંદાજિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 4 વાહનોને સીઝ કરવામાં આવ્યા છે. ઉપરાંત 8,49,000ની દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજાર તાલુકાના ચાંદ્રાણી લાખા પર રોડ પર આવેલ કૃષ્ણ ગૌસેવા મંડળના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કથા 4 થી 10 નવેમ્બર 2024 દરમિયાન રમેશ ઓઝાના વ્યાસસ્થાને યોજાશે. આ કથામાં 108 પોથી યજમાન ભાગ લેશે. કથાના આયોજનની રૂપરેખા ઘડવા માટે શનિવારે યોજાયેલી બેઠકમાં કથા દરમિયાનના મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. ભાઈશ્રીની કથા માટે તમામ 108 પોથી યજમાનોને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. કથાના આયોજન માટેની મુખ્ય બેઠકમાં સમિતિના અધ્યક્ષ અને ઉદ્યોગપતિ અર્જણભાઈ કાનગડે પોથી યજમાનોને કથા પહેલા દેહશુદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવ્યું હતું. સમિતિ દ્વારા 108 સુવિધાજનક ટેન્ટની ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. કુલ 140 ટેન્ટ સાથે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવશે, જેમાં 108 યજમાનોને રહેવાની અને પૂજા સામગ્રીની તમામ સગવડો પૂરી પાડવામાં આવશે. આ કથા માટે ચાંદ્રાણી, લાખાપર, કોટડા અને આસપાસના ગામોના યુવાનો અને મહિલાઓએ સ્વયંસેવક તરીકે કામ કરવાની જવાબદારી લીધી છે. તેઓ સમૂહ શ્રીમદ ભાગવત કથા દરમિયાન તમામ વ્યવસ્થાઓની દેખરેખ રાખશે.
કથાના વિવિધ આયોજન માટે અલગ અલગ સમિતિઓ રચવામાં આવી છે, જેમાં યુવાનો અને અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહેશે તેવું અરજણભાઈએ વધુમાં જણાવ્યું હતું. કૃષ્ણ ગૌ સેવા મંડળના પ્રમુખ નારાયણ બકુત્રાએ જણાવ્યું હતું કે ગૌ સેવા મંડળના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ સમૂહ કથાનું આયોજન થઈ રહ્યું છે. વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભે આયોજિત કથા દરમિયાન ગૌશાળાની 500 જેટલી ગાયો માટે ખાસ અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવશે. પોરબંદરની સાંદીપની આશ્રમથી પધારેલ 108 ઋષિકુમારો પણ ભાગવત કથાનો મહત્વનો હિસ્સો બનશે. આ કથાની વિશેષતા એ છે કે સવારના સત્રમાં ભાગવત કથાનો લાભ ભક્તોને મળશે. દરરોજ બપોરે કથા બાદ ઋષિ કુમારો દ્વારા કથા પઠન કરવામાં આવશે. કથાનો વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તે માટે આસપાસના વિસ્તારોમાં બસ અને બોલેરો સહિતના ખાનગી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રીમદ ભાગવત કથા આયોજનમાં સહયોગ માટે ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આહિર સમાજના અગ્રણીઓ અને સમાજના અન્ય પ્રતિનિધિઓ પણ પોતાની વચનબદ્ધતા દર્શાવી છે. કથાના આયોજનમાં યુવા સ્વયંસેવકો મહેનત ઉઠાવી રહ્યા છે અને કથા વખતે ભોજન સહિતની સેવાઓનું તેમના દ્વારા સંચાલન કરવામાં આવશે. કચ્છમાં સર્વપ્રથમ એક વખત 108 પોથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ભાઈ શ્રી સમક્ષ સમૂહ ભાગવત સપ્તાહના આયોજન માટે પ્રસ્તાવ રજૂ કરતા તેમણે તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદથી જ તેમને આ જ સ્થળે બીજી વખત ભાગવત કથાના આયોજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કથાના પોથી યજમાનો માટે નિયમોની માહિતી આપવામાં આવી છે અને આ માટે ખાસ વોટ્સએપ ગ્રુપ દ્વારા સમયાંતરે સૂચનાઓ અપાતી રહે છે. યજમાનોએ આ સૂચનાઓને પાલન કરવા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કથા આયોજન માટે આહિર સમાજના આગેવાનો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આગામી આપણું ગુજરાતી નવું વર્ષ અને તારીખ 4/11/2024 પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને અહીંયા ચાંદ્રાણી મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે એક સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં 108 પોથી યજમાનોને પણ અંદર સાંકળવામાં આવ્યા છે. આ ભવ્ય આયોજનમાં આજુબાજુના ગામ ચાંદ્રાણી છે, આંબાપર છે, લાખાપર છે, તમામ ગામોના લોકોનો પૂરો સહયોગ મળ્યો છે અને આ કથાના મુખ્ય યજમાન જે છે નારાયણભાઈ સામંતભાઈ બકુત્રા પરિવાર, એમના તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 દિવસ કચ્છની ધર્મપ્રેમી જનતાને આ લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ. અંજારની કથા ટાઈમે એવું અમારી જોકે ગણતરી જ હતી કે 108 પોથી કચ્છમાં ક્યારે ભાઈશ્રીની કથા થઈ નથી, એટલે પૂજ્ય ગુરુદેવને પહેલે પૂછ્યું કે ભાઈ 108 પોથી કરવી છે તો કે કરી શકાય. એટલા માટે અમે શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ ચાંદ્રાણી, જેનું 15 વર્ષ પૂર્ણ થતા હતા અને એની તિથિ ઉજવવા માટે ભાઈશ્રી પાસે આપણે વ્યવસ્થિત આયોજન મુજબનું કર્યું અને ભાઈશ્રીને કીધું ઠીક છે, સંસ્થા છે એટલે આપણે આપશું. એના માટે 108માં અમારા બા સ્વ મોગીબેન સામતભાઈ બકુત્રા પરિવાર અને માતૃશ્રી જમનાબેન મહાદેવભાઈ યાત્રા પરિવાર આયોજિત 108 પોથીમાં સર્વધર્મ, કોઈપણ જ્ઞાતિનો જાતિનો ભેદભાવ વગર કોઈને પણ પોથી બેસાડવાનો અમે નિર્ણય લીધો. જે નિર્ણયને આવકાર લઈ અને આ આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનને હવે જુજ દિવસો બાકી છે તો એટલી બહોળી સંખ્યામાં જે કાંઈ પોથીઓનો જે સંખ્યા લખવાની હતી અને એ લખાઈ ગઈ છે અને 60 પોથી અત્યારે અંદાજિત થઈ ગઈ છે. 14,000 રૂપિયા એક પોથીની રકમ દાન આપવાનું ગૌશાળા, જેમાં 11,000 રૂપિયા ઋષિકુમારોને ફી આપશું અને 3,000 રૂપિયા પૂજાપાના પાઠના હશે. આ સંસ્થા 1 રૂપિયો પણ આ 14,000માંથી વાપરશે નહીં. હવે અમારી સંસ્થાની વિશેષતા એ છે કે અત્યારે આપણી આ ગૌશાળામાં 457થી 500ની કેપેસિટી પહેલેથી જ આપણે નક્કી કર્યું છે. અત્યારે જે આયોજન છે એ પણ શ્રી કૃષ્ણ ગૌસેવાના લાભાર્થે જ કરી રહ્યા છે. એમાંથી 1 રૂપિયો પણ ખર્ચ કરવામાં આવશે નહીં આવકમાંથી. માત્ર ને માત્ર યજમાન જ બધો ખર્ચ કરશે. 108 પોથીમાં જે યજમાનો હશે એને રહેવા કરવા માટેની તમામ વ્યવસ્થા, ટેન્ટ સિટી, જેમાં ગરમ પાણી, ઠંડુ પાણી, લેટ્રિન, બાથરૂમ, એટેચ 5 જણ રહી શકે એટલું, અને 5 થી 20 આવશે તો સાઈડમાં બીજો ડોમ હશે, એમાં પણ રાત્રિ રોકાણ કરી શકશે. અગાઉ પણ રાપરમાં રખડતા આંખલાએ આતંક મચાવી લોકોના જીવ લીધા છે. ત્યારે શહેરના અયોધ્યાપુરીમાં આંખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખનું મોત થતા શોક સાથે અરેરાટી ફેલાઈ છે.
રાપર શહેરમાં નગરપાલિકાના પાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં 3 લોકોના મોત આખલાના યુદ્ધમાં થયા છે. તેની વચ્ચે રાપર શહેરના અયોધ્યાપુરી ચક્રા પાસે 3 આખલાના યુદ્ધમાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ વસંત ઠક્કરનું મોત થયું છે. તેઓ રાપર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવીણ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા. વસંત ઠક્કરને અયોધ્યાપુરીમાં રખડતા આંખલા ઝઘડી રહ્યા હતા ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહ્યા હતા, જેમાં આંખલાએ વસંતભાઈને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ માટે ખસેડવામાં બાદ ગંભીર ઇજાઓના પગલે વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. વસંત ઠક્કર ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે દરોબો ધરાવતા જેના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોક સાથે રોષ ફેલાયો છે. કચ્છના લોકો માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. ત્યારે આજે નવી આવેલી 8 ગાડીઓનું જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સમાં આધુનિક સુવિધા અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. સીસીટીવી કેમેરા હોવાથી અંદર રહેલા દર્દીનું હેડક્વાર્ટરના માર્ગદર્શન હેઠળ ચેકઅપ થઈ શકશે તેવું કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું. 108 લોકોને ખૂબ સારી સુવિધા પાડી રહી છે. કોઈને પણ તકલીફ હોય તો તરત એને હોસ્પિટલ લઈ જવા, એફિશિયન્ટલી કામ કરવા. તો એમાં જે જૂની ગાડીઓ હતી એને રિપ્લેસ કરીને આજે 108 દ્વારા 8 નવી ગાડીઓ મૂકવામાં આવેલી છે. એ ઇવન સીસીટીવી વગેરે સાથે સુસજ્જ છે, જેથી કદાચ પેશન્ટ કોઈ અંદર હોય તો એનું પણ ચેકઅપ ડાયરેક્ટ ત્યાં કંટ્રોલ રૂમથી થઈ શકે. એટલે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સુસજ્જિત આ 8 ગાડીઓનો આજે ફ્લેગ ઓફ મારા દ્વારા કરવામાં આવ્યો. નવામાં જોવા જઈએ તો આમાં ડિજિટલ કેમેરા આલેલા છે. અંદર એક પાછળ પેશન્ટ કેબિનમાં આલેલા છે અને એક પાયલોટ સાઈડ આગળના કેબિનમાં આલેલા છે. એમાં પાછળના કેબિનમાં વસ્તુ એવું છે કે ડાયરેક્ટ ક્રિટિકલ પેશન્ટ હોય તો એ લાઈવ ઉપર ડૉક્ટર ટેલિમેડિસિન અમારે જે ઉપર ફિઝિશિયન જોવે છે એમ ઓનલાઈન ડાયરેક્ટ પેશન્ટની કન્ડિશન કેવી છે, શું છે, કઈ હાલતમાં છે, તો ડાયરેક્ટ એક કોલ કરીને એમને ટ્રીટમેન્ટ આપી શકે છે. અંજારમાં વરસામેડી ફાટક પાસે જે અંડરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આજુબાજુ રહેતા અનેક વિસ્તારોના નાગરિકોને રસ્તો બંધ હોવાના કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, વેપારીઓ, કંપનીના વર્કરો આજુબાજુની સોસાયટીના રહીશોને ના છૂટકે ટ્રેનના પાટાઓ ક્રોસ કરીને પગપાળા અવરજવર કરવાની ફરજ પડેલ છે, જેના કારણે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વી.કે. હુંબલે ભાજપ સરકાર પર વગર વિચાર વિકાસ કામો શરૂ કરી દેવાતા હોવાના આક્ષેપ કરતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રસ્તો બંધ થવાના કારણે સત્તાપર ફાટક ઉપર ખૂબ જ ટ્રાફિક વધી ગયેલ છે. દિવસ દરમિયાન ટ્રેન પસાર થવાથી ફાટક બંધ થવાના કારણે 5 થી 6 કલાક સુધી દરરોજ ટ્રાફિક જામ થાય છે, જેનાથી અંજાર શહેરના રહેવાસીઓ તથા અંજાર તાલુકાના આજુબાજુના અંદાજે 40 ગામડાના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહેલ છે. આ કામ ક્યારે પૂરું થશે તે નિશ્ચિત કરી શકાય નહીં, તેથી લોકોને વૈકલ્પિક રસ્તા મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલ ઊભી થયેલી પરિસ્થિતિના કારણે અંજાર શહેરના ગગાનાકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી જશે, જેથી સત્વરે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસ કામો શરૂ કરવામાં આવે છે, તે ક્યારે પૂરા થશે તે સ્પષ્ટ હોતું નથી. ભૂતકાળમાં ભુજોડી ઓવરબ્રિજ અને રાજવી ફાટકના દ્રષ્ટાંતોથી વરસામેડીનું કામ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરું થશે કે કેમ તેના વિશે લોકોમાં શંકા છે. આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંજાર શહેર તથા તાલુકાની જનતાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન, રેલ રોકો આંદોલન, જેલ ભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ગંભીર પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાને સાથે રાખી મામલતદાર કચેરી અંજાર સામે ધરણા પ્રદર્શન કરાયા હતા, જેમાં અંજાર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને અંજારવાસીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. અમે અંજાર શહેરમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે, જેમાં આપણે આ વરસામેડી રેલવે ઓવરબ્રિજ ઉપર જે અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ કરવા માંગે છે આ સરકાર, એના ઉદઘાટનો એમના સાંસદ આવ્યા, ધારાસભ્ય આવ્યા, ભાજપના નેતાઓ આવ્યા, ઉદઘાટન કરી ગયા, તાયફાઓ કરી ગયા, પરંતુ અંજાર શહેરની પ્રજાનું કોઈ વિચાર્યું નહીં. આ ફાટક અંડરબ્રિજનું જે કામ શરૂ કર્યું છે એ કેટલું ટાઈમ ચાલશે એ હજી કોઈ નક્કી નથી. તમે સત્તાપર ફાટક ઉપર જાઓ જ્યારે ફાટક બંધ હોય ત્યારે કેવી અવ્યવસ્થા થાય છે. તો આના માટે થઈ અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની ફરજ સમજી
સાંસદ હોય, ધારાસભ્ય હોય કે નગરપાલિકા હોય, એને આ તમામે પોતાનો વિચાર કરી અને આનો કોઈક ને કંઈક રસ્તો કાઢે. કારણ કે આ કેટલા ટાઈમમાં કામ પૂરું થશે એ કોઈ અંજારની જનતા જાણતી નથી ભાજપના આગેવાનો જાણતા. કારણ કે કંઈક ને કંઈક વિઘ્ન કરશે તો કામ રોકાઈ જવાની પણ અવારનવાર આપણે અનુભવ થયા છે. એના અનુભવ પ્રમાણે આ પણ એવું કદાચ બની શકે કે આમાં સમય નીકળી જાય તો ત્યાં સુધી શું લોકોને અંજારના લોકોને હેરાનગતિ ભોગવવાની. તો આજે અમે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ કે કાંઈ પણ જલ્દીમાં જલ્દી આનો રસ્તો કાઢી લોકોને તકલીફો ન પડે, લોકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન થાય, એટલા માટે આપ કામ કરશો એવી અપેક્ષા રાખીએ છીએ. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને આદિશક્તિના ગરબામાં ઝૂમી રહ્યા છે. રાપરમાં માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા 90 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવરાત્રીમાં બહેનો અને નાની બાળાઓ અને યુવતીઓ પરંપરાગત રીતે રાસ રમે છે. મોટાવાસ ખાતે પાટીદાર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક સાથે રાસ રમતા જોવા મળે છે, તો યુવા પેઢી પણ આધુનિક પોશાક સાથે રમે છે. દરિયાસ્થાન મંદિર પાસે આવેલ માતા દેરી ચોકમાં 4 પેઢીથી ચાલી આવતી આ નવરાત્રી મહોત્સવ 150 વર્ષથી પણ પૌરાણિક છે. આ નવરાત્રીમાં અનેક પરિવારોની 4 થી 5મી પેઢીના સંતાનો માતાજીના ગરબા રમે છે. લુહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર તથા આસપાસ રહેતી બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ઉપરાંત અયોધ્યાપુરી, કલોલિયા સોનીવાડી, માલી સમાજવાડી સહિતના વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મુન્દ્રામાં તાલુકા પંચાયતની સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવ રમઝટ બોલાવી રહ્યો છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે 11 એકરના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજિત આ નવરાત્રી મહોત્સવ તદ્દન નિઃશુલ્ક છે અને કોઈ પણ જાતની એન્ટ્રી ફી નથી અને મધ્યમ વર્ગ માટે આ ગરબી આશીર્વાદરૂપ છે. આ નવરાત્રી મહોત્સવમાં સ્ત્રી વિભાગ, પુરુષ વિભાગ અને કપલ વિભાગ એમ 3 વિભાગો અલગ અલગ રાખવામાં આવ્યા છે. તેમજ લોકો આરામથી રાસ ગરબાની રમઝટ માણી શકે છે. આ નવરાત્રી મહોત્સવમાં શૈલેષ બારોટ, ટીકુ ભીમાણી, અલ્પા ગોસ્વામી તેમજ તેમની ટીમ રમઝટ બોલાવી રહી છે.